પણ જઈ સોરંગી ખંડાહે ને તઈ રંગ આવશે, તાલગી નહીં આવે. અત્યારે તો કોઈને ગમતું નથી, છૂટાછેડા થાય છે. છોકરીઓ જ્યાં મત પડે એના લગ્ન થાય પછી એ વયું જાય. બા હા હવે હમણાં છૂટાછેડા બહુ થાય છે. લગ્ન જીવન ચાલુ થયા પહેલા બધું સારું હોય, પછી જેવું લગ્ન થઈ ગયા પછી પછી થોડોક ટાઈમ જાય એટલે છૂટાછેડા થઈ જાય છે. તો તમારા ટાઈમમાં તો આવું કઈ નહોતું ને? ના રે ના બાપા, ખબરે ન પડતી. હા, તો હવે આ સમયમાં છૂટાછેડા થવાનું કારણ શું હોય છે? આ સમયમાં છૂટાછેડા થવાનું કારણ શું કે અત્યારે કોઈને કામ ગમતું નથી, કામ કરવું નથી, હરવું ફરવું, ખાવું પીવું, મોજ શોખ કરવી, બીજું કાંઈ છે નહીં. હું જોઈએ ને કાંઈ સીંધું નહીં. આ કામ ઘેરે ગઢિયા હોય એ કામ કરે, કામવાળા કામ કરે ને આપણે મોજ શોખ કરવાની. એટલે એને ગમતું નથી. બીજું કાંઈ વાંધો નથી. કામ જો આગળ ન કરાવે અને રજવાડું ની ઘોડે ફરે તો એને મજા આવે. બીજું તો એને કાંઈ તકલીફ ન થાય. પણ હવે ગાડીઓ ઓટાણ રહ્યું રે, યસમેનને ટેસ્ટ કરીને આ બેંગોલે હાડીઓ ખંભે નાખીને આવું પડ્યું એટલે એને તકલીફ, ઘરકામની તકલીફ થાય છે. રસોઈયા વાળા ઘેરે રસોઈ કરવા વાળા મેલી દે તો એને કાંઈ તકલીફ નથી. એને તકલીફ એ છે. અમારા સમયમાં તો એવું હતું કે અમે ઘરના કામમાંથી ઊંસા ન આવતા. રાતના કહેવા ટાણે 4-4 વાગે ઉઠી અને કામ કરતા. કેવું દુઃખ, કેવું સુખ. 6 રોટલા ખાતા પણ એવું જીવન જીવ્યા કે એની અધૂરી નહીં, એવું જીવન જીવ્યા અમે. આવા છૂટાછેડા ને આ કરવું તે કરવું એ કોઈ જાતની ગમ જ નહોતી. અને અટાણે તો કાંઈ કોઈને કરવું નથી માવતર ગમતા તો પછી શું કરવું? માવતર થકી તમે ઉજળા છો. સહન શક્તિ નથી, સહન શક્તિ હસોડી નથી. આપણે એક જરીક બોલીએ તા તો એ 8-10 વેણ બોલ નાખે. તો એનું શું કરવું? સહન શક્તિ વિનાનું કાંઈ થાય છે? સહન શક્તિ હસોડી નથી. તરત ઝલકાઈ જાય, સલકાઈ જાય તરત. તો ત્યારે તો તમે કેટલું સહન કરતા છો હે ને? સહન હાજીએ કરી, એવું થોડું છે. તમે છોકરાઓ કહેવાય, તમારી હારવાર અમે કરજો ગણતરીમાં લઈએ તો ક્યાંથી મેળ આવે? અમે એમ કહી કે તો છોકરું છે, એને સામું થોડું આપણે એના જેવડા થઈએ. એ બાળક કહેવાય, એને એટલી બુદ્ધિ હોય. આપણે તો બુદ્ધિ દોડાવવી પડે ને ગૌડાને, તો એ બાળક કહેવાય. તો એને સહન શક્તિ કહેવાય. છોકરા હામાં છોકરાઓ થઈ જાવ તો ક્યાંથી મેળ આવે? એને આપ ઘડાય ને તઈ પછી એને ખબર પડે. અટાણે ભલે બિચારીઓ મોજ શોખ કરે પણ જઈ સોરંગી ખંડાહે ને તઈ રંગ આવશે, તાલગી નહીં આવે. અથડાય ને ક્યાંક તઈ. અત્યારે તો કોઈને ગમતું નથી, છૂટાછેડા થાય છે. છોકરીઓ જ્યાં મત પડે એના લગ્ન થાય પછી એ વયું જાય. પછી બાયું અટાણે જૈણા હારું થઈને તો માણા ભેખ લે છે. તો એને જૈણાય નથી ગળે વગતા તો પછી એને માણા ક્યાંથી ગળે વળગે? બરાબર છે. કારણ કે પોતાનું ઘરનું માણસ ગળે ન હોય. પોતાનું પેટ સંતાન છે તો એને ગળે નથી વળગતું તો બીજા ક્યાંથી ગળે વળગે? કયો હે? બીજા ગળે વળગ્યા. આપણને કોકનું દુઃખ છોકરું રોતું હોય તો આપણે કેવા જોડીને જાય, શું છે બટા, શું છે, આમ તેમ કરીને સાના રાખી 2 પૈસાનો ભાગ લઈ દઈએ તો એને છોકરું સાનું રહી જાય. અને આપણે આફોડા માણા કે પાડોશીને ભળાવીને જાતી હોય બાયું કામ કરવા, સમજ્યા? કામ કરવા વ્યા જાય પણ બાપા તમે એનું ધ્યાન રાખજો. એને બદલે આવડા મોટા મોટા કરી ઉજેરી પાજેરી અને વેટ્યું થઈ જાય. મૂકી એને ધન છે, ધન દેવી પડે ને કે આ જનેતા એ અટાણે માં જનેતા ન હાસવે તો બીજું કોણ હાસવે? કોઈ હાસવી હે કે એની માને નથી પડી તો આપણે શું કહે?